આજના સમયમાં લોકો મોંઘા અને બ્રાન્ડેડ વસ્તુઓ માટે શોખીન છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલીક મોટી અને પ્રખ્યાત બ્રાન્ડ્સ જે લોકોને તેમના નામથી વિદેશી સમજે છે, પરંતુ તે ભારતીય બ્રાન્ડ્સ છે? વેલ, આ યાદીમાં સૌથી પહેલા બ્રાન્ડ છે ડા મિલાનો, જે વર્ષ 1989માં એક સ્ટોરથી શરૂ થયેલી બ્રાન્ડ આજે ભારત જ નહીં પરંતુ વિદેશોમાં પણ ફેલાયેલ છે. નેક્સ્ટ છે કલર બાર. 2005માં શરૂ થયેલી આ બ્રાન્ડ આજે દેશની સૌથી ઝડપથી વિકસિત બ્યુટી બ્રાન્ડ્સમાં એક બની ગઈ છે. પછી આવે લુઈ ફિલિપ. દરઅસલ આ બ્રાન્ડનું નામ ફ્રેન્ચ કિંગના નામ પરથી છે, પરંતુ તેની પૂરેપૂરી દેશી છે. જી હા, તમને જણાવી દઉં કે આ બ્રાન્ડ આદિત્ય બિરલા ફેશન એન્ડ લાઇફસ્ટાઇલનું ડિવિઝનમાં છે. નેક્સ્ટ છે લેક્મે બ્રાન્ડ. આ પણ એક ઇન્ડિયન બ્રાન્ડ છે. જી હા, હિન્દુસ્તાનની આ બ્રાન્ડની શરૂઆત 1952માં થઈ હતી. તેનું નામ જાણીતા ફ્રેન્ચ ઓપેરા પરથી રાખવામાં આવ્યું હતું, જેને અર્થ માતા લક્ષ્મી થાય છે. આ યાદીમાં નેક્સ્ટ છે લાર્સન એન્ડ ટર્બો, એટલે કે L&T. ટેકનોલોજી, એન્જિનિયરિંગ, કન્સ્ટ્રક્શન, મેન્યુફેક્ચરિંગ અને ફાઇનાન્શિયલ ક્ષેત્રની આ કંપનીને ભારતમાં આશરો લઈ રહેલા બે ડેનિશ એન્જિનિયર્સે 1938માં સ્થાપી હતી. વેલ, ઓલ્ડ મોન્ક. જી હા, એ પણ વિદેશી લાગતી આ રમ બ્રાન્ડ હકીકતમાં ભારતીય છે અને તેની શરૂઆત 1954માં થઈ હતી. અને છેલ્લી બ્રાન્ડ છે મોન્ટ કાર્લો. દરઅસલ યુરોપમાં આવેલ એલ્પ્સની પર્વતમાળાના ફેમસ સ્થળના નામથી ઓળખાતી આ બ્રાન્ડ મૂળ રૂપથી પંજાબની છે, જેની શરૂઆત 1984માં થઈ હતી. વેલ, શું તમને આ વિશે ખબર હતી? કોમેન્ટ કરીને અમને જણાવજો અને આવા જ કોન્ટેન્ટ માટે તમે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.